ગાંધીધામ માર્કેટ ની અંદર એક થી એક અલગ અલગ વેરાયટીની દુકાનો. મને 800 રૂપિયાની 100 પતંગ થાય. 800 રૂપિયાની 100 પતંગ, 80 રૂપિયાની 10, 7 કલર. આ રીતે તમે ફિરકી રાખી દો અને આ રીતનું તમે અરેન્જમેન્ટ જોઈ શકો. સવાલની દોરી 5000 વાળા. બજાર જતો રહીને એની પહેલા અમે ઘરે ભાવતા. દોરી કેવી ભાવ? દોરી એક નંબર આવે, કાચ બાચ બધું એક નંબર આવે. ગ્રાહક પાછા આવે. 2 વર્ષ અમારા ધંધાના થઈ ગયા, પણ બરોબર ગ્રાહક ને લાગે તો જ આવે અમારા ઘરે. એમની પાસે ટેલર છે તો ખાલી ફિરકી બી આગળ મળી જશે. સારામાં સારું કયું આવે આમાં? આમ સાવ ચેલેન્જ આવે. ચેલેન્જ હાર્યું 8 તાર 9 તાર છે. 9 તાર. આ કેટલા વાર રહેશે? એ 5000 વાર. જ્યાં અલગ અલગ દુકાનમાં અલગ અલગ વેરાયટી છે પતંગની અને અલગ અલગ પ્રાઇસ છે. કેમ છો મારી ફેમિલી? ફરીવાર તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અત્યારે થોડાક જ દિવસોમાં ઉત્તરાયણ આવવાની છે અને 2026માં તમારા માટે મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગયો છું. 2026માં ગાંધીધામ પતંગ માર્કેટ હું તમને બતાવવાનો છું. અલગ અલગ એરિયાની અલગ અલગ દુકાનો કવર કરશું. કયા કયા એરિયામાં કેવી કેવી દુકાનો છે, શું પતંગમાં વેરાયટી છે, કઈ જગ્યાએ તમને બોબિન અને રીલ પાવામાં આવે છે, એ બી તમને માહિતી આપીશ. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, આપણી ચેનલ પર નવા છે ને સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે આવી ગયા છે જય માતાજી સીઝન સ્ટોર અને આ મેન લોકેશન કહેવાય એક્ઝેક્ટ સુંદરપુરી લોકેશન. આ છે સુંદરપુરી પાણીનો ટાંકો અને એની એક્ઝેક્ટ સામે તમને જૂના જાણીતા કારીગર જોવા મળી જશે, જ્યાં આગળ પતંગ દોરા કહેવાય કે બોબિન અને ટેલર પાવામાં આવે છે. અને ઉત્તરાયણના અત્યારે માહોલ ખાસ કરીને અત્યારે તમે જોઈ શકો છો ખૂબ ગરાગી છે અને સારી એકદમ દોરી ભાવે છે. તો ચાલો હવે આપણે અહીંયા આગળ એના જો માહોલ છે એ તમને બતાવવાનો કોશિશ કરીએ. આગળ કેટલા વર્ષથી આપણે આ પતંગ દોરામાં? એટલા મને 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષ થઈ ગયા. શું નામ ભાઈબંધ તારું? અનિલ. અનિલ. તો અનિલ, આપણે અહીંયા આગળ ટેલર કયું ટેલર પવડાય? સાકર. હું ગયા વખતે આવ્યો તો વખતે એટલે અનુભવ સારો છે. हमारे कारीगर ये बेटे बढ़िया है कारीगर. બધું એમના અલગ અલગ કલરના છે એ ડબ્બા છે એ મળ્યા છે. સાકર 8 RDX બરોબર. આની શું પ્રાઇસ રહેવાની? કિંમત કેટલી બનાવવા ફિક્સ 700 રૂપિયા. બનાવે છે કે 700 રૂપિયા. અને કેટલા વારની દોરી હશે? 80,000 વાર. આ 600 રૂપિયા. 600 રૂપિયા ચેલેન્જ. કાકા, મેં આમાં સાંભળ્યું છે કે ઘણા લોકો શું કરતા હોય કે ઓરિજિનલ ની જગ્યાએ ડુપ્લિકેટ વેચતા હોય કાગળ ચડાવીને. તમારું કઈ રીતનું છે? આપણું ઓરિજિનલ એમ. પેટર્ન. અચ્છા. તો ફ્રેન્ડ જોઈ શકો છો અહીંયા આગળ ફિરકી તમને અલગ અલગ સુરતી માંજો છે, પછી બરેલી છે, અલગ અલગ વેરાયટીમાં તમને જોવા મળી જવાની છે. ઇવન આ રીતની નાની પતંગો બી તમને જોવા મળશે. જોઈ શકો છો લાઈવ માંજા બની રહ્યા છે. બોબિન છે એ પાવામાં આવી રહ્યું છે. કેસરી હોય, બ્લેક રંગ હોય, ગુલાબી હોય, અલગ અલગ રંગના તમને અહીંયા આગળ વેરાયટી જોવા મળશે અને કામકાજ બહુ સારું છે. ચાલો હવે આપણે તમને નેક્સ્ટ શોપ બતાવીએ. ઝંડા જોવા આગળ મને એક્ઝેક્ટ મારી પાછળ તમે જોઈ શકો છો કે એક દુકાન જોવા મળી છે, કમલ પતંગ દુકાન નામ છે. અને અહીંયા આગળ વેરાયટીની અંદર વાત કરું તો એકદમ મોટી સાઈઝની પતંગો અવેલેબલ છે. તો ચાલો આપણે દુકાનની વિઝિટ કરીએ અને કઈ રીતનું વેરાયટી છે, શું ભાવ છે એ તમને જણાવીએ. સો મિત્રો, તમે આ શોપની અંદર તમે જેવા આવો છો તો આ રીતનું તમને આઉટલેટ જોવા મળે છે. આખી શોપને એકદમ કહેવાય કે જોરદાર રીતે સજાવેલી છે અને શોપની અંદર કહેવાય કે તમને મોટી મોટી પતંગો જોવા મળશે. પછી આ રીતની હોય કે પછી આ રીતની આપણે જે નોર્મલ ફિરકીથી ઉડાડતા હોઈએ દોરાથી એ રીતની બી એમાં બી તમને હેવી સાઇઝની પતંગ જોવા મળી જવાની છે. અને ફિરકીની અંદર તમે જોઈ શકો છો ચારે બાજુ આખો સ્ટોક ભરેલો છે અને થોડાક જ દિવસોમાં કહેવાય કે ખાસ એવી ભીડ તમને જોવા મળશે. અને આ એકમાત્ર એવી દુકાન મેં જોઈ કે જ્યાં આગળ તમને અલગ અલગ વેરાયટી, અલગ અલગ થીમમાં, અલગ અલગ કલરમાં તમને પતંગ જોવા મળશે. આપણે આ દુકાનમાં ખરીદી કરીને તમને કેવો અનુભવ થયો? અનુભવ બહુ સારો હોય. પતંગો ઢાલુ સારી આમાં. આ દુકાનમાં વેરાયટી ઘણી બધી અલગ અલગ જ જડે. ક્યાંય ગાંધીધામમાં બીજી નથી વેરાયટી. ભાવ એકદમ બરોબર રીઝનેબલ પ્રાઇસ છે. આ હોલસેલ વાળા પતંગના મોટા રશિયા હોય તો આ રીતની હેવી સાઇઝની પતંગની ડિમાન્ડ બી રહેતી હોય છે. તો બાળકોને જે મજા આવે પતંગ ચગાવવાની એકદમ હેવી સાઇઝમાં એવી તમને પતંગ જોવા મળશે. તો આ જગ્યાએ તમને પેચ કાપતા હોય છે, પછી જે આપણે કહેવાય કે જે ભોંપુ વગાડતા હોય છે એમાં તમને આ રીતની અલગ અલગ વેરાયટી જોવા મળશે. અને ખાસ કરીને તમે જોઈ શકો છો એકદમ અલગ અલગ વેરાયટી, યુનિક વેરાયટી
ક્રિષ્ના સુરતી માંજો. સુરતી માંજાની અંદર આખો સ્ટોક ભરેલો છે ભાઈ. જોઈ શકો છો સુરતી માંજાની અલગ અલગ દોરી આવતી હોય છે. એ તમને હવે એના માટે સુરત જવાની જરૂર નથી. ગાંધીધામની અંદર તમને આ રીતની અલગ અલગ વેરાયટી જોવા મળી જવાની છે. અને ખાસ કરીને આ તમે જોઈ શકો છો સમીભાઈનો માંજો હોય કે પછી આ રીતના મેંદાની માંજા હોય, યુપી બરેલી માંજો હોય, આ રીતની અલગ અલગ વેરાયટી તમને આ જગ્યાએ જોવા મળવાની છે. આ જુઓ કેટલી મોટી સાઈઝની પતંગ છે. તો તમને આ દુકાન કેવી લાગી, ગમી કે નહીં, આ જગ્યાએથી તમે ખરીદી કરી હોય તો તમારો અનુભવ શેર કરજો. ત્યાં સુધી હવે આપણે જઈએ આગલી દુકાનમાં. આ જોઈ લો કેટરીના કેફની એકદમ યુનિક વેરાયટી. જોઈ છે આવી ક્યાંય પતંગ? મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આગળ કહેવાય કે પતંગ રસિયાઓ માટે જે ખાસ કરીને સિંગલ વ્યક્તિ હોય અને ફિરકી પકડવામાં સમસ્યા થતી હોય તો એના માટે હવે તમારા માટે સોલ્યુશન લઈને આવી ગયા છે. આ છે ફિરકી સ્ટેન્ડ. અત્યારે તમે જોઈ શકો છો ભાઈ છે અરેન્જમેન્ટ કરી રહ્યા છે. આ રીતનું સ્ટેન્ડ છે, એની અંદર તમે આ રીતને ફિરકી અરેન્જમેન્ટ કરી શકો છો અને મોજથી ઉડાડી શકો છો. જોઈ લો બે અલગ અલગ સ્ટાઇલમાં આના સ્ટેન્ડ છે, એક ઊભું છે અને એક આડું છે. તો આપણે એની શું પ્રાઇસ રહેવાની છે? જે ફર્સ્ટ વન છે સુરતી માંજા વાળું, આ રીતે તમે ફિરકી રાખી દો અને આ રીતનું તમે અરેન્જમેન્ટ જોઈ શકો. મિત્રો આપણે આવી ગયા છીએ ગણેશ પતંગ સ્ટોર ની અંદર. ઝંડા ચોક ની એક્ઝેક્ટ સામે તમને જોવા મળશે. આ રીતે તમને કહેવાય કે અલગ અલગ રીલ જોવા મળશે. 2000 આ રીતનો દોરો રહેશે સતરંગી. જોઈ લો આમાં અલગ અલગ કલર તમને જોવા મળી જવાના છે. સોનિકા રાજધાની સ્પેશિયલ મેંદાની માજા, કોટન ઓરેન્જો માજા. ખાસ કરીને આ શોપ ની અંદર તમે જોઈ શકો છો 2026 નિમિત્તે અત્યારે ખાસ એવી ગરાકી છે અને ઉત્તરાયણનો માહોલ જોરદાર જામેલો હોય એ રીતનું તમને ગાંધીધામ માર્કેટમાં જોવા મળી રહ્યો છે. નિતેશ કાઇટ સ્ટોર હોય, ગણેશ પતંગ સ્ટોર હોય કે પછી આ રીતની કહેવાય કે અલગ અલગ વેરાયટીની પતંગ હોય. ખાસ કરીને ગાંધીધામ માર્કેટની અંદર એકથી એક અલગ અલગ વેરાયટીની દુકાનો આ વખતે ઓર્ગેનાઇઝ થયેલી જોવા મળી રહી છે મને. અને આ રીતની પતંગ છે, પછી કાર્ટૂન કેરેક્ટર્સ હોય, માસ્ક હોય, આ રીતનો આખો સેટ હોય. ખાસ એવી ગ્રાહકી હવે ધીમે ધીમે થોડી જામશે અને તમને મોજ આવે એ રીતનું આપણે બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ. તો અત્યારે મારી સમક્ષ તમે જોઈ શકો છો આ રીતનો છે આખો બાંધો મળેલો છે. આ કેટલાનો બાંધો હશે? આમાં સાહેબ 10 પીસ આવે છે. અને આખો બાંધો કેટલા? આમાં 80 વાળો પેકેટ આવે 10 પીસ આવે. મને 800 રૂપિયાની 100 પતંગ થાય. 800 રૂપિયાની 100 પતંગ, 80 રૂપિયાની 10. બરોબર. પ્લાસ્ટિક વાળી 70 રૂપિયા 700 રૂપિયાની. પ્લાસ્ટિકની છે એ 70 ની 10, 700 રૂપિયાની 100. એમાં અલગ અલગ કલર તમે જોઈ શકો છો. પછી ચાંદો હોય, આ રીતની ડિઝાઇન હોય, સતરંગો હોય, એમાં અલગ અલગ વેરાયટી છે. તો આ રીતની ભાઈ વેરાયટી છે. ચાલો હવે આપણે નેક્સ્ટ શોપ પર જઈએ. એકદમ 2026 માટે એકદમ યુનિક વેરાયટી જોવા મળી છે. જ્યાં આગળ તમને ખાસ કરીને બતાવું તો આ રીતની પતંગ છે જે રેકેટ, એ રીતનું રેકેટ થી તમારે ઢીલ દેવાની અને આ રીતની પતંગ છે. એની શું પ્રાઇસ રહેવાની છે? 300 રૂપિયા. તો મિત્રો આ છે ઝંડા ચોક. એની એક્ઝેક્ટ બાજુમાં તમને 1, 2, 3, 4, 5, 6, 7 થી 8 દુકાનો તો ભાઈ મને અહીંયા જોવા મળી ગઈ છે. જ્યાં અલગ અલગ દુકાનમાં અલગ અલગ વેરાયટી છે પતંગની અને અલગ અલગ પ્રાઇસ છે. તમે જોઈ શકો છો હોસ્પિટલથી સેટ તમે આગળ આવો તો આ જગ્યાએ તમને અહીંયા આગળ ખાસ કરીને બોબીન અને ટેલર પાવતા લોકો જોવા મળશે. અને ખાસ કરીને અહીંયા આગળ બહુ સારી એવી દોરી પાવે છે. અત્યારે તમે જોઈ શકો છો પીળા રંગની દોરી પાવામાં આવી રહી છે અહીંયાના કારીગરો દ્વારા. તો ઉત્તરાયણમાં 2026માં હવે ખાલી ગણતરીના દિવસો બાકી છે અને ખાસ કરીને કહેવાય કે અહીંયા ખાસ એવી ભીડ જોવા મળે છે બોબીન અને ટેલર પાવામાં. કારીગરી કેવી છે? સારી કારીગરી. કેટલા વાલની દોરી? 5000 વાળો. 5000 વાલ. ભાવ કેવા રિઝનેબલ છે અહીંયા? રીઝનેબલ. બજાર કરતા રીઝનેબલ. બરોબર. તો અત્યારે તમે જોઈ શકો છો મિત્રો અહીંયાના ભાઈબંધ છે એ અત્યારે દોરી પાવી રહ્યા છે. અને ખાસ કરીને અહીંયા આગળ હોસ્ટેલથી સહેજ આગળ આવો એટલે લોકો આ જગ્યા આ એરિયાની અંદર ખાસ એવા બોબીલ અને ટેલર પાવતા તમને જોવા મળશે. અમારે 2 વર્ષ થઈ ગયા પણ એની પહેલા અમે ઘરે પાવતા. દોરી કેવી પાવો? દોરી 1 નંબર આવે, કાચ બાચ બધું 1 નંબર આવે. ઘરાક પાછા આવે
2 વર્ષ અમારા ધંધાના થઈ ગયા પણ બરોબર ગ્રાહક ને લાગે તો જ આવે અમારા ઘરે. શું વાત છે? એટલે આખું કહેવાય કે તમારા દોરીમાં એટલું નામ છે કે એકવાર કસ્ટમર આવે એટલે પછી હા બીજા બીજા વર્ષ અહીંયા જ આવે. શું વાત છે? બીજા વર્ષે બીજાને લઈને આવે. 7 કલર. આની અંદર શું સાબુદાણા અને બીજું શું નાખવામાં આવે? ચિકાસ પકડે. બરોબર. આને ગરમ કરવાનો પછી કેટલા ટાઈમમાં બની જાય કલર? 1 કલાક. હા? અત્યારે જોઈ શકો છો લાઈવ તમારી સમક્ષ એ કલર બનાવવામાં આવી રહ્યો છે. આપણે તમને ટેલર બતાવીએ. જો આ રીતના એમની પાસે ટેલર છે તો ખાલી ફિરકી બી અહીંયા આગળ મળી જશે. અને આ ભાઈએ જેમ જણાવ્યું એમ કે 6 થી વધારે જાતના કલર તમને અહીંયા આગળ પાવી શકશો. સારામાં સારું કયું આવે આમાં? ચેલેન્જ આવે. ચેલેન્જ આવ્યું 8 તાર 9 તાર છે. આ કેટલા વાર રહેશે? 5000 વાર. 5000 વાર નું દોરું છે. ચેલેન્જ છે 9 તાર 500 ગ્રામ. બરોબર. અને પાવા શીખે શું ભાવ પડે? 1200 રૂપિયા પાવા શીખે પડી જાય. પછી બીજી આ સાકણ 8 છે આરી. આનો શું ભાવ? 700 રૂપિયા 6 તાર છે. પછી આ જે પડે એ 6 કોટ નો સાકળ વાળો 1300 રૂપિયા છે સાકળ. આપણે સમજી લો કે ભાઈ ખેંચીને કાપવાનો શોખ હોય ગ્રાહક ને તો આપણે કઈ દોરી લેવી સારી? કઈ? હા સાંકડા અને ચેલેન્જ ખેંચીને કાપ્યું હોય તો એમાં જાડી દોરી લેવી સારી કે પાતળી? બરોબર. ઢીલ કાપ્યું તો જાડી સારી. લાગશે વાર આવશે મજા. તો આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. તો ગાંધીધામ પતંગ માર્કેટમાં આ રીતનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અહીંયા લોકોમાં. તો તમે બી આ જગ્યાએ ખાસ કરીને પતંગની શોપિંગ કરો, દિલથી કરો અને ઉડાવો પતંગ. અને ભાઈ કાપ્યો છે